નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ 11 ભારતનું ન્યાયતંત્ર એનો પહેલો ભાગ આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. સંઘ સરકારના 3 મહત્વના અંગો ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ધારાસભા એ કાયદો ઘડે છે અને કારોબારી એ કારોબારીની અંદર રહેલા વિવિધ પ્રકારના મંત્રીઓ એ કાયદાનું અમલીકરણ કરાવે છે. અને ન્યાયતંત્ર જો એ કાયદાનું યોગ્ય ધારાધોરણ પ્રમાણે નિયમો પ્રમાણે એનું પાલન ન થાય અથવા એનું ઉલ્લંઘન થાય ત્યારે એ ન્યાયતંત્ર પોતાનું કામ કરે છે. અને આપણા દેશનું ન્યાયતંત્ર એ સ્વતંત્ર છે, નિષ્પક્ષ છે, સળંગ છે, એકસૂત્રીય છે. એ સૌથી મહત્વની બાબત આપણા દેશની છે કે આપણા દેશની અંદર રહેલું ન્યાયતંત્ર એ સંપૂર્ણપણે સ્વતંત્ર છે. ભારતની સંઘીય રાજ્ય પદ્ધતિમાં સમગ્ર દેશમાં એક જ સોપાનબદ્ધ અને સળંગ એકસૂત્રીય ન્યાયતંત્રની પદ્ધતિ છે. એક રાજ્યમાં કે બીજા રાજ્યમાં કે બીજા રાજ્યમાં કે ત્રીજા રાજ્યની અંદર કરેલા ગુના માટે અલગ અલગ પ્રકારની સજા નથી. એક સરખા કાયદા અને એક જ સરખા કાયદાના ભંગ બદલ સજા, આ પ્રકારની એકસૂત્રતા એકબીજા સાથે સાંકળીને ન્યાયતંત્રની એક સૌથી મહત્વની લાક્ષણિકતા છે. ભારતમાં એક સૂત્રીય ન્યાયતંત્રની રચના કરવામાં આવી છે. અહીંયા એક પિરામિડ તમે જોઈ રહ્યા છો. આમ તો તમારી ટેક્સ્ટ બુક ની અંદર પણ શરૂઆતમાં આ પ્રકારનું એક પિરામિડ છે અને પિરામિડ માં સૌથી ટોપ ઉપર સર્વોચ્ચ અદાલત છે. એના પછી નીચે જે આપણે રાજ્યની અદાલત, વડી અદાલત કહીએ છીએ, રાજ્યની ટોપ ઉપરની અદાલત એટલે વડી અદાલત, અને એનાથી નીચે જિલ્લા અદાલત અથવા તો એને તાલુકા અદાલત પણ તમે કહી શકો. અને સૌથી નીચે ટ્રાયલ અદાલત અથવા તો વિશિષ્ટ અદાલતો પણ એને આપણે કહીએ છીએ. તો સર્વોચ્ચ અદાલત જેને આપણે સુપ્રીમ કોર્ટ કહીએ છીએ, વડી અદાલત જેને આપણે હાઈકોર્ટ પણ કહીએ છીએ, આ એકબીજા સાથે કેવી રીતે એકબીજા સાથે જોડાયેલી છે એના વિશે આપણે વિગતવાર અભ્યાસ કરીએ. સૌપ્રથમ તો ન્યાયતંત્રના મહત્વની વાત કરીએ તો ભારતમાં નાગરિકોના હકોનું રક્ષણ અને જતન કરવા તેમજ કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના કે રાજ્ય વચ્ચેના કાર્ય વિભાજનને લગતી કોઈ પણ પ્રકારની વિસંવાદિતા સર્જાય તો તેના બંધારણની જોગવાઈ મુજબ ઉકેલ લાવીને સમાધાન કરવા માટે સમવાય તંત્રમાં તટસ્થ અને નિષ્પક્ષ ન્યાયતંત્રની આવશ્યકતા છે. બંધારણની સર્વોપરિતાને અસર ન થાય, તેથી કોઈ કાયદાની કલમ કે જોગવાઈઓ બંધારણ અને બંધારણીય સુસંગતતા તપાસવા માટે, તેના અર્થઘટન કરવા માટે ન્યાયતંત્ર એ મહત્વનું અંગ છે. ધારાસભા અને કારોબારી દ્વારા બંધારણીય મર્યાદાઓનું ઉલ્લંઘન ન થાય તેની ચકાસણી કરવા માટે દેશમાં એક સ્વતંત્ર, નિષ્પક્ષ, તટસ્થ અને નિર્ભીક ન્યાયતંત્ર એ લોકશાહીની આધારશિલા છે. કારોબારી અને સજાગ ધારાસભા હોય ત્યાં સ્વાભાવિક છે કે ન્યાયતંત્ર સક્રિય હોય જ, હર હંમેશ એ સક્રિય હોય એ ખૂબ જરૂરી છે. પરંતુ કેટલીક વખત એવું બને છે કે કારોબારી અને વહીવટી કારોબારીની નિષ્ક્રિયતા અથવા તો બે જવાબદારપણાને કારણે ધારાસભાની આપખુદશાહીના પરિણામે પણ જાગૃત, નિડર કે સ્વતંત્ર, નિષ્પક્ષ ન્યાયતંત્ર છે એ ખૂબ જ જરૂરી છે. એની સક્રિયતા આપણા ન્યાયતંત્રની અંદર દર્શાવી પણ છે. તો આપણા ન્યાયતંત્રનું આ એક બહુ મોટું મહત્વનું પાસું છે. ત્યારબાદ આપણે સર્વોચ્ચ અદાલતની વાત કરીએ. સૌથી પહેલા આપણે જેમ પિરામિડમાં ટોચ ઉપર સર્વોચ્ચ અદાલત, ભારતની સૌથી ટોપ ઉપરની અદાલત એટલે સર્વોચ્ચ અદાલત. ન્યાયતંત્રની સૌથી શિખર સ્થાને સર્વોચ્ચ અદાલત છે. ભારતના બંધારણ મુજબ દેશની સર્વોચ્ચ ન્યાયિક સંસ્થા જે દિલ્હીમાં આવેલી છે. ભારતમાં આવેલી તમામ દીવાની ફોજદારી કોર્ટોએ સર્વોચ્ચ અદાલતની હેઠળ
તેની સહાયમાં હંમેશા કામ કરવાનું હોય છે. સર્વોચ્ચ અદાલતમાં એક મુખ્ય ન્યાયમંત્રી છે અને એની સાથે બીજા 28 ન્યાયાધીશોની સંખ્યા. આ ખાસ વિદ્યાર્થી મિત્રો આંકડાકીય માહિતીમાં આ એક વધારે મહત્વની બાબત છે કે એક મુખ્ય ન્યાયાધીશની સાથે બીજા 28 ન્યાયાધીશો પણ સાથે જોડાય છે. અને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની સંખ્યાની અંદર સંસદમાં ફેરફાર કરી શકાય છે, પરંતુ જો રાષ્ટ્રપતિને એવું લાગે કે સર્વોચ્ચ અદાલતમાં ન્યાયિક કાર્યવાહીનો બોજો થોડો વધી ગયો છે, એવા સમયે બંધારણીય સત્તા મુજબ એડહોક ન્યાયાધીશોની નિમણૂક પણ તેઓ કરી શકે છે. આ ઉપરાંત સિનિયોરિટીના ધોરણે સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયાધીશની નિમણૂક છે એ સિનિયોરિટીના ધોરણે કરવામાં આવે છે અને મુખ્ય ન્યાયમૂર્તિ સિવાયના અન્ય જેટલા ન્યાયાધીશો છે એમની નિમણૂક મુખ્ય ન્યાયમૂર્તિ અને અન્ય વરિષ્ઠ ન્યાયાધીશો સાથે હંમેશા ચર્ચા કરી અને પછી જ એની નિમણૂક થાય છે. હવે આ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ તરીકે આપણે નિમણૂક કરવા હોય તો એની લાયકાત શું હોવી જોઈએ? વિદ્યાર્થી મિત્રો, આ લાયકાત વાળો સેપરેટ આખો પ્રશ્ન પૂછી શકાય છે અને એકદમ સરળ. સૌથી પહેલી વસ્તુ કે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ માટેની લાયકાતમાં પહેલી વસ્તુ એ ભારતનો નાગરિક હોવો જોઈએ. સિમ્પલ. બીજું કે વડી અદાલતમાં એણે ન્યાયાધીશ તરીકે ઓછામાં ઓછી 5 વર્ષ સેવા બજાવી હોવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, બહુ સરળ પ્રશ્નનો જવાબ છે. એટલે આમાં કોઈ જ જગ્યાએ આપણે ગોખવાની જરૂર નથી. ફરજિયાત યાદ રાખવા જેવી વસ્તુ કંઈ છે નહીં, કારણ કે નાગરિક હોવો જોઈએ, સિમ્પલ વસ્તુ છે. હવે સર્વોચ્ચ અદાલતનો ન્યાયાધીશ છે એટલે સ્વાભાવિક છે કે વડી અદાલતની અંદર એને ન્યાયાધીશ તરીકે 5 વર્ષ તો કામ કરેલું હોવું જોઈએ. કદાચ એ ન કર્યું હોય તો કઈ વાંધો નહીં. તો ત્રીજી વસ્તુ કે ઓછામાં ઓછા 10 વર્ષ સુધી એને વકીલાતનો અનુભવ વડી અદાલતમાં હોવો જોઈએ. ઓકે. એ ઉપરાંત રાષ્ટ્રપતિના મત મુજબ એ નામાંકિત ન્યાયવિદ હોય અથવા તો પ્રસિદ્ધ કાયદાશાસ્ત્રી હોય એ પણ જરૂરી છે. આ ઉપરાંત 65 વર્ષ કે તેથી વધારે ઉંમરનો એ વ્યક્તિ હોવો જોઈએ નહીં. સિમ્પલ. આ 5 જ એકદમ સરળ મુદ્દાઓ છે, એને આપણે યાદ રાખવાના છે. ઘણીવાર તમને વડી અદાલતના ન્યાયાધીશ માટેની લાયકાતો પૂછાય તો આમાંથી કેટલીક બાબતો એમાં રિપીટ પણ થશે. ખાલી એટલી જ વસ્તુ કે અહીંયા આપણે વડી અદાલતના ન્યાયાધીશ તરીકેનો 5 વર્ષનો અનુભવ છે, વડી અદાલતના વકીલ તરીકે 10 વર્ષનો અનુભવ છે, એટલામાં એ બદલાવ આવી શકે છે. બાકી રાષ્ટ્રપતિના મત મુજબ નામાંકિત ન્યાયવિદ અને કાયદાશાસ્ત્રી હોવો જોઈએ. 65 વર્ષ એ પણ કોમન છે. કદાચ ત્યાં વર્ષમાં ફેરફાર આવી શકે. ભારતનો નાગરિક હોવો જોઈએ એ પણ કોમન છે. તો આ થઈ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ માટેની લાયકાત. હવે સમયાવધિની આપણે વાત કરીએ કે ક્યાં સુધી એ શકે છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિવૃત્તિ વય છે એ 65 વર્ષ નિર્ધારિત કરવામાં આવી છે. જોકે બની શકે કે સંસદમાં કાયદો ઘડી અને તેમાં થોડો ફેરફાર પણ કરી શકાય છે. નિવૃત્તિ બાદ તેઓ ભારતની કોઈ પણ અદાલતમાં વકીલાત કરી શકતા નથી. તેઓ નિવૃત્તિની જે મુદ્દત છે પહેલા પોતાની ફરજો અદા કરવામાં અશક્તિમાન હોય તો સ્વેચ્છાએ લેખિત રાજીનામું રાષ્ટ્રપતિને આપીને ફરજમાંથી મુક્ત થઈ શકે છે. ખાસ યાદ રાખજો. પરંતુ પોતાની અયોગ્યતા સાબિત થવાથી ગેરવર્તણૂક કે બિનકાર્યક્ષમતાને કારણે પદથી દૂર કરવાના સંજોગોમાં તેમજ બંધારણીય મર્યાદાઓના ભંગ બદલ કેવા કોઈ કારણોસર ગંભીર ગેરરીતિ કે ભ્રષ્ટાચાર આચરવાના આક્ષેપોસર તેમની સામે સંસદમાં મહાભિયોગની કાર્યવાહીથી ન્યાયાધીશને હોદ્દા પરથી બરતરફ કરી શકાય છે. સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને બરતરફ કરી શકાય છે. એના માટેનું કારણ, એના માટે તમે કઈ પ્રોસેસમાંથી આપણે પસાર થવું પડે છે એ ખાસ તમે જાણી શકો છો. કારણ કે અહીંયા જે આપણે છે એકદમ લિમિટેશન છે, થોડી મર્યાદા છે, એટલે આપણે બહુ ડેપ્થમાં જઈ શકતા
નથી, પણ ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે એ કે અને થોડી લાંબી વાત પણ છે કે એક ન્યાયાધીશને બરતરફ કરવા માટે કઈ પ્રોસેસ આપણે કરવી પડતી હોય છે. ત્યારબાદ સર્વોચ્ચ અદાલતની એની આપણે વાત કરીએ અને એનું કાર્યક્ષેત્ર શું છે એની વાત કરીએ તો એની અંદર આપણે 4 પ્રકારો પાડી શકીએ છીએ એની સત્તા અને કાર્યક્ષેત્રમાં. એક મૂળભૂત ક્ષેત્રાધિકાર, પછી બીજું છે અપીલનું ક્ષેત્રાધિકાર, અને અપીલનું ક્ષેત્રાધિકાર મતલબ વિવાદ અધિકાર ક્ષેત્ર, અને ત્રીજું છે ક્ષેત્રાધિકાર, સલાહકારી અધિકાર ક્ષેત્ર અને અન્ય. સૌથી પહેલી વાત જોઈએ કે મૂળભૂત અધિકાર ક્ષેત્ર શું છે. જ્યારે અદાલતને સૌપ્રથમ જ તકરાર સાંભળીને નિર્ણય આપવાની સત્તા હોય એને મૂળ અધિકાર ક્ષેત્ર એટલે કે મૌલિક હુકુમત કહેવાય છે. અને કેસનો નિર્ણય કરવાની સત્તા જે અન્ય કોઈ અદાલતોને નથી તે સર્વોચ્ચ અદાલતને છે. આ અધિકાર ક્ષેત્રમાં કેટલીક બાબતો જે આપણે જોઈએ તો એમાં સંઘ સરકાર અને એક કે તેથી વધુ રાજ્યો વચ્ચેના જ્યારે ઝઘડાઓ હોય, વિવાદ હોય ત્યારે એનું નિરાકરણ કરવાની સત્તા એ મૂળભૂત ક્ષેત્રાધિકાર સુપ્રીમ કોર્ટ. એ બીજું છે એક તરફ ભારત સરકાર હોય અને એક કે તેથી વધુ રાજ્યો બીજી તરફ હોય તો આવી બાબતો હોય ત્યારે એના મતભેદો કે તકરારો સંઘર્ષનો ઉકેલ લાવવાની સત્તા પણ સર્વોચ્ચ અદાલતની છે. બે કે તેથી વધુ રાજ્યો વચ્ચેની એટલે કે રાજ્યો વચ્ચેની તકરારો હોય, ઝઘડાઓ હોય એ સંદર્ભે ચુકાદો આપવાની સંપૂર્ણ સત્તા પણ સુપ્રીમ કોર્ટ સર્વોચ્ચ અદાલત પાસે છે. સર્વોચ્ચ અદાલતને સંઘ સરકારના કોઈ પણ કાયદાના કે બંધારણીય કાયદેસરતાને લગતા તમામ પ્રશ્નો અંગેના ચુકાદા આપવાનો અધિકાર પણ છે. આ અદાલતોને નાગરિકના મૂળભૂત હકોના રક્ષણ અને જતન કરવાની સત્તા ઉપરાંત મૂળભૂત હકોના ભંગ બદલ હાજર હુકમ, અધિકાર હુકમ કે પ્રતિબંધ હુકમ વગેરે બહાર પાડવાની સત્તા પણ છે. તો આ છે એના મૂળભૂત અધિકાર ક્ષેત્ર. સર્વોચ્ચ અદાલત ના જે કાર્યક્ષેત્રો છે એ કાર્યક્ષેત્રમાં એક મૂળભૂત અધિકાર ક્ષેત્ર, બીજું અપીલ નું ક્ષેત્રાધિકાર, ત્રીજું સલાહ અને ચોથું અન્ય છે. એમાં આપણે પહેલી મૂળભૂત ક્ષેત્રાધિકારની વાત કરીએ. હવે એ ચુકાદો આપે. આ ઉપરાંત એનો જે હુકમ છે અને આખરી હુકમ સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ ત્યારે જ થઈ શકે છે જ્યારે વડી અદાલતે ચુકાદામાં એક પ્રકારનું પ્રમાણપત્ર આપેલ હોય કે કેસમાં બંધારણની કોઈ કલમના અર્થઘટનનો અગત્યનો કાયદાકીય પ્રશ્ન સંકળાયેલો છે. જો કોઈ બંધારણીય અર્થઘટનનો પ્રશ્ન સંકળાયેલો હોય અને વડી અદાલત એની અંદર કંઈ પ્રમાણપત્ર આપે તો એ સર્વોચ્ચ અદાલતની અંદર જઈ શકે છે. આ ઉપરાંત આવો પ્રશ્ન હોય એનો ખોટી રીતે નિર્ણય આપ્યો હોય, કોઈ કારણસર નારાજ પક્ષકાર સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે. એટલે દીવાની દાવાઓ અને ફોજદારી દાવાઓ હોય, દાખલા કે વડી અદાલતમાં એવું પ્રમાણપત્ર આપે કે કેસ વ્યાપક મહત્તા ધરાવે છે અને કાયદાના અર્થઘટનમાં મહત્વનો પ્રશ્ન પણ સમાવિષ્ટ છે અને તે પ્રશ્નનો નિર્ણય છે એ સર્વોચ્ચ અદાલત કરે તે ખૂબ જરૂરી છે, ત્યારે સર્વોચ્ચ અદાલતમાં અપીલ થઈ શકે છે. કોઈ પણ વડી અદાલતના 1 લાખથી વધુ રકમના દીવાની દાવાઓના ચુકાદા કે નિર્ણય વિરુદ્ધ તમે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકો છો. ફોજદારીમાં નીચલી અદાલતે આરોપીને દાખલા કે મૃત્યુદંડની સજા આપી. હવે વડી અદાલતે આરોપીને મૃત્યુદંડની સજા ફરમાવી એટલે એ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે. અને મૃત્યુદંડની સજા ફરમાવી હોય અને એવું પ્રમાણપત્ર આપ્યું હોય કે સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરવા માટેનો યોગ્ય કેસ છે અને પુનઃ વિચારણા માટે યોગ્ય છે ત્યારે જ અપીલ થઈ શકે છે. સર્વોચ્ચ અદાલત પોતાના આપેલા ચુકાદાઓનું પોતે જ પુનરાવલોકન મતલબ પુનઃ સમીક્ષા પણ કરી શકે છે. અન્ય કોઈ પણ અદાલતમાં ચાલતા કેસને એ કોઈ પણ સમયે પોતાના અદાલતમાં એટલે કે સુપ્રીમ કોર્ટની અંદર ટ્રાન્સફર પણ કરી શકે છે. સંસદ કાયદા ઘડીને આ અદાલતની સત્તા અને અધિકારોમાં વધારો પણ કરી શકે છે. ત્યાર પછી છે સલાહ ક્ષેત્રાધિકાર. સલાહ ક્ષેત્રાધિકારની અંદર જો રાષ્ટ્રપતિને અમુક ચોક્કસ બાબતો કે પ્રશ્નો જેમ કે
અગત્યનો કાયદાકીય પ્રશ્નો અથવા તો જાહેર હિતને સ્પર્શતો કોઈ મુદ્દો હોય તો તેમાં સર્વોચ્ચ અદાલતનો અભિપ્રાય લેવાનું યોગ્ય લાગે તો તે પ્રશ્ન રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતને વિચારણા માટે મોકલી શકે છે. આ જોગવાઈ હેઠળ કાયદાને પ્રશ્ન, હકીકતનો કોઈ પ્રશ્ન, બંધારણીય અર્થઘટનનો કોઈ પ્રશ્ન, કોઈ ખરડાને કાયદેસરતાને લગતા પ્રશ્નો પર રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલતની સલાહ મેળવી શકે છે. એટલે સર્વોચ્ચ અદાલત પાછા રાષ્ટ્રપતિને સલાહ પણ આપી શકે છે. પરંતુ જો સર્વોચ્ચ અદાલતને વિચારણા હેઠળ મોકલેલ પ્રશ્ન પર વિચારણા કે અભિપ્રાય આપવાનું યોગ્ય ન જણાય તો સર્વોચ્ચ અદાલત તે રાષ્ટ્રપતિને પરત મોકલી શકે છે. અને જો અભિપ્રાય કે સલાહ આપે તો તે સલાહ કે અભિપ્રાય રાષ્ટ્રપતિ માનવા માટે બંધન કરતા નથી. માત્ર સલાહ આપી શકે છે. એ માનવી ન માનવી એ માત્ર રાષ્ટ્રપતિ પાસે એનો અબાધિત અધિકાર છે. અન્ય સત્તાઓમાં સર્વોચ્ચ અદાલતને અગાઉ આપેલ પોતાના નિર્ણય કે ચુકાદાની પુનઃ સમીક્ષા કરવાની એટલે સર્વોચ્ચ અદાલતના તિરસ્કાર માટે સજા ફરમાવી શકે છે. રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટેના ચૂંટણી પંચના ચૂંટણી વિષયક વિવાદ ઉકેલવાની સત્તા પણ છે. નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણ કરવા સંબંધમાં કારોબારીના કોઈ પગલાને, કાયદાને, આદેશને કે હુકમને જે બંધારણ સાથે સુસંગત નથી તેના આધારે તે હુકમોને ગેરબંધારણીય અને રદબાતલ કરવાની સત્તા પણ ધરાવે છે. એ સત્તા તેને બંધારણીય ઇલાજોના હકના રક્ષણ હેઠળ બંધારણમાં સર્વોચ્ચ અદાલતને આપવામાં આવી છે. આમ સર્વોચ્ચ અદાલત બંધારણ અને નાગરિકોના હકોના રક્ષણ તરીકેની ફરજો પણ અદા કરે છે. તો આ રીતે સર્વોચ્ચ અદાલતના આ 4 મુખ્ય અધિકાર ક્ષેત્રો છે અને ત્યાર પછી આપણે વાત કરીએ છીએ કોર્ટ મતલબ નઝીરી અદાલત. નઝીરી અદાલત એટલે વિદ્યાર્થી મિત્રો એવી અદાલત કે જે રેકોર્ડ રાખે છે. પુરાવા, દરેક પ્રકારના પુરાવા જે સૌથી વધારે મજબૂત છે એ બધા સાચવીને બેઠી છે. અને જ્યારે તે રજૂ કરાય છે એના પાસે રહેલા પુરાવા એની કાયદેસરતા સામે કોઈ વાંધો લઈ શકાતો નથી જ. સર્વોચ્ચ અદાલતના ચુકાદાઓ અથવા તો નિર્ણયો કાયમી દસ્તાવેજો ગણાય છે અને તે સર્વેને શિરોમાન્ય ગણાય છે. એનો ઉપયોગ તાબાની અદાલતોના મુકદ્દમાઓમાં પણ નિર્ણય વખતે સંદર્ભ તરીકે લેવાય છે. તાબાની અદાલતની અંદર કોઈ ડિસિઝન લેવાનું હોય ત્યારે પણ સુપ્રીમ કોર્ટની અંદર આવો અગાઉ રહેલો જે રેકોર્ડ છે, જે દસ્તાવેજી પુરાવા છે, અગાઉ બનેલો કેસ છે, એના તમામ પ્રકારના આધાર પુરાવા છે એને સંદર્ભ તરીકે પણ લઈ શકાય છે. અને એના ધારાધોરણો તાબાની અદાલતો માટે બંધન કરતા છે. એના પ્રત્યે અવગણના કે તિરસ્કાર બતાવનાર એ સજાને પાત્ર છે. વિદ્યાર્થી મિત્રો, ન્યાયતંત્ર આમ તો બહુ મોટી ચર્ચા છે પણ આપણે આ માધ્યમથી બહુ જ ટૂંકમાં તમને ખૂબ સરળતાથી એનો સિમ્પલ કન્સેપ્ટ છે તમે સમજી શકો એ માટે થઈ આ માધ્યમ થી આપણે વાત કરી રહ્યા છીએ અને આ માધ્યમથી આપણે અત્યારે ન્યાયતંત્રનો ભાગ 1 ની ચર્ચા કરી. હવે આના પછી જે આપણે વાત કરવાની છે એ વડી અદાલતની છે પણ એ વડી અદાલતની વાત આપણે નેક્સ્ટ પાર્ટની અંદર કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપ આ પાઠનો આગળનો ભાગ 2 હવે પછી આપણે જોઈશું. આપ સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આ લોકડાઉનના સમયની અંદર ઘરમાં જ છો, સુરક્ષિત છો તો ચોક્કસ અભ્યાસની આવી બધી બાબતો ની ટેવ તમે પાડશો તો આવનારા સમયની અંદર આપ અભ્યાસની કેટલીક સરળ બાબતો છે એ ખૂબ આરામથી તમે સમજી શકશો. થેન્ક યુ વેરી મચ.